શશાંક ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. માર્કેટમાં અત્યારે કેવી અપડેટ છે એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. પાકિસ્તાનમાં ફરી શાંતિ મંત્રણા થશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનમાં આગામી 2 દિવસમાં અમેરિકા અને ઈરાનની વચ્ચે ફરી વાતચીત શરૂ થશે. બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને સંમતિ નથી. નાકાબંધીની અસર જોવા મળી. અમેરિકાની નાકાબંધીના કારણે 6 મર્ચન્ટ જહાજોએ હોર્મુઝમાંથી પાછા વળવું પડ્યું. ઓમાનની ખાડી અને અરેબિયન સમુદ્રની વચ્ચે ડઝનેક અમેરિકન યુદ્ધ જહાજો તૈનાત. ફરી ટેરિફ લાદવામાં આવી શકે છે. અમેરિકા જુલાઈ સુધીમાં ફરી ટેરિફ લાદી શકે છે. સુપ્રીમ કોર્ટે પહેલા ટેરિફને બિનબંધારણીય ગણાવ્યા હતા. સેક્શન 301 હેઠળ નવી તપાસ શરૂ થઈ ગઈ છે, જે હેઠળ નવા ટેરિફ લાગી શકે છે. સોના અને ક્રૂડમાં ઘટાડા સાથે શરૂઆત. એમસીએક્સ પર 0.14% ઘટાડા સાથે ગોલ્ડ 1,54,596ના લેવલે, જ્યારે ક્રૂડ ઓઇલમાં 0.38% ઘટાડો જોવા મળ્યો. ચાંદી અને કોપરની કિંમતોમાં વધારો. અત્યારે ફાઇનાન્શિયલ માર્કેટની હાલત એવી છે કે માંડ રાહતનો શ્વાસ લેવામાં આવે કે તરત જ ટ્રમ્પ સાહેબ ઓક્સિજનનો બાટલો ખેંચી લે છે. ફરી તરફડિયા મારે છે કે તેજી તરફ તરફડિયા મારે છે કે લીલું નિશાન તરફ તરફડિયા મારવા લાગે છે માર્કેટ. તો આવા સમયે હજી મિડલ ઇસ્ટના યુદ્ધની અસરોથી ઉભરી શક્યું નથી. ત્યાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ હવે ટેરિફનું સર્કસ ફરીથી શરૂ કરવા માગે છે. તો આવા સંજોગોમાં ફરી પાછી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. એટલે રોકાણકારોને સ્વાભાવિક રીતે સવાલ થાય કે આવા સંજોગોમાં સોનામાં ખરીદી કરવી જોઈએ કે ક્રૂડ ઓઇલમાં વેચાણ કરવું જોઈએ. અત્યારે જે કંઈ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે કે કોમોડિટી માર્કેટમાં ઉથલપાથલ છે, તો માર્કેટને એક ચોકસાઈ ગમે કે સ્થિરતા ગમે, પરંતુ બીજી બાજુ ટ્રમ્પ સાહેબને સરપ્રાઈઝ આપવી ગમે છે, વારંવાર સરપ્રાઈઝ આપવા ગમે છે. એક વખત હોય તો ઠીક છે, પરંતુ વારંવાર જે આ સરપ્રાઈઝ આપે છે ટ્રમ્પ સાહેબ, તો એ કોમોડિટી માર્કેટને પચતી નથી. તો એવા સંજોગોમાં રોલર કોસ્ટર રાઇડ શરૂ થઈ જાય છે. એટલે ઘણા બધાને રોલર કોસ્ટર આવા રાઇડમાં સફર કરવી લોકોને ગમતી નથી અને લિટરલી સફર થઈ રહ્યા છે રોકાણકારો. તો આવા સમયે સ્ટ્રેટેજી શું રાખવી એ બહુ જ સમજવું જોઈએ. લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ, મહત્ત્વના લેવલ્સને ધ્યાનમાં રાખવું જોઈએ. આ લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ, તો એ આપણને કોમોડિટી એક્સપર્ટ આપણી સાથે જોડાશે ને આપણને સમજાશે. સૌથી પહેલાં આપણે ભારતીય રૂપિયાની વાત કરીએ તો સોમવારે રૂપિયો 93.37 પર સેટલ થયો હતો. અત્યારે ભારતીય રૂપિયો 93ની આસપાસ જે અત્યારે મામૂલી નબળાઈ છે, 0.18% રૂપિયો ગગડી રહ્યો છે. તો આ જ વિશે આપણા એક્સપર્ટની પાસેથી સમજીશું કે રૂપિયામાં ને બીજી કોમોડિટીઝમાં કેવી રીતની સ્થિતિ રહેશે. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિભાઈ દિયોરા જોડે છે. રવિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ સર. સૌથી પહેલાં રૂપિયાની વાત કરીએ તો 93ની આસપાસ સ્થિર છે અત્યારે જોવા મળી રહ્યું છે. ક્રૂડના ભાવ ઘટ્યા છે, તો આવા સમયે પણ ભારતીય રૂપિયા પર દબાણ યથાવત છે. ઝડપથી આજે ક્રૂડ ને આજે મોન્સૂનનું થોડું ઇમ્પેક્ટ છે. એનર્જી ઇન્ફ્લેશન અત્યાર સુધી પ્રોબ્લેમ હતો, હવે પ્રોબ્લેમ ફૂડ ઇન્ફ્લેશન છે. કારણ કે આ જે ઇન્ફ્લેશનના આંકડાઓ આવ્યા હતા જે સોમવારે લેટ ઇવનિંગ, એમાં ક્લિયર કટ દેખાઈ રહ્યું હતું. સેકન્ડ જે છે નેગેટિવિટી એ હતું કે મોન્સૂનના જે સ્કાયમેટ પછી આઈએમડીના રિપોર્ટ એમને કન્ફર્મ કર્યું કે 92%. હાલાકી આ સ્કાયમેટનું તો આનાથી સારું અનુમાન હતું, પણ જે વેધર ડિપાર્ટમેન્ટ છે દ્વારા મીન્સ કે ડવિશ રિપોર્ટ હતો અને એના હિસાબે એમને એવું માનવું છે એનું પણ કે જે લેટ મોન્સૂન સિઝન છે લાઈક સપ્ટેમ્બર ઓક્ટોબર એમાં અલ્નીનો આવશે. હવે આ એક બહુ ક્રુશિયલ સ્ટેજ હોય છે કે જ્યારે ગ્રોઈંગ સ્ટેજમાં બધી જ ક્રોપ હોય અને ત્યારે જો અલ્નીનોનો ઇમ્પેક્ટ હોય તો આઈ થિંક એ ફૂડ ઇન્ફ્લેશન અને એગ્રી કોમોડિટીઝને એક લિમિટેડ સપ્લાયનું એક મોટું ઇન્ડિકેશન છે. છેલ્લા 3-4 વર્ષથી જે કોવિડનો ઉછાળો હતો એ પછી સૌથી મોટી રાહત એ હતી કે એગ્રીકલ્ચર કોમોડિટીઝના પ્રાઇસીસમાં એક સ્ટેબિલિટી હતી, ફૂડ ઇન્ફ્લેશન નીચે હતું. હવે એનર્જી ઇન્ફ્લેશનનો જો ઇસ્યુ પર અહીંયાથી પાછળ જાય છે તો બેઝિક આગળ જતા ફૂડ ઇન્ફ્લેશનમાં કન્વર્ટ થાય ને એ રીતે પ્રાઇસીસ છેલ્લા 2 દિવસથી ફૂડ, વેજીટેબલ્સ, ફ્રૂટ આના બધાના વધી ગયા છે. તો
તો આ આધારિત એવું લાગી રહ્યું છે કે અત્યારે રૂપીમાં બહુ મોટું રિલીફ મળે એવું નથી દેખાઈ રહ્યું. સાથે આ ટાકો ટ્રેડ છે, લાઈક એક દિવસ મીન્સ કે વાત નેગેટિવ થાય છે, એક દિવસ પોઝિટિવ થાય છે, હવે ફરીથી મળશે તો પાછું શું આ વીકેન્ડમાં મળવાના છે કે નહીં, ઈરાન તરફથી હજી કોઈ ક્લેરિફિકેશન આવ્યું નથી. તો આ બધા ફેક્ટર્સને જો તમે ઇન્ક્લુડ કરો તો એવું ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે કદાચ કરન્સી માર્કેટ જે ટ્રેડ કરી રહ્યું છે, ટ્રેક કરી રહ્યું છે, ફોરેક્સ માર્કેટ જે આજે બોન્ડ માર્કેટ ટ્રેક કરી રહ્યું છે, એ કોઈ મેજર રિલીફની એક્સપેક્ટેશન્સ નથી કરી રહ્યું. તમારે લેવલ સ્પેસિફિક અને રૂપી સ્પેસિફિક જો 93.10 93.12 જેવું મળી જાય છે તો કોન્ટ્રા કોલની ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ વુડ બી 92 અને અપર સાઇડ 93.60 સુધીના ટાર્ગેટ એઝ અ પાર્ટ ઓફ વીકનેસ જોવા મળી શકે છે. તો આજે ઇક્વિટી માર્કેટ અને ફાઇનાન્શિયલ માર્કેટ ડેફિનેટલી થોડું શોર્ટ કવરિંગ મોડ પર છે, બટ અહીંયા સસ્ટેન રહેવું એ પણ થોડું ક્વેશ્ચન માર્ક છે. અને ત્યાં સસ્ટેન કદાચ રહે, બટ રૂપીનું સસ્ટેન રહેવું થોડું અહીંયા મુશ્કેલ દેખાઈ રહ્યું છે. બિલકુલ. ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.14% ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. તો ગોલ્ડમાં અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન છે પ્લસ ઇકોનોમિક સંકેતો મળી રહ્યા છે અમેરિકા અને ચીન તરફથી, તો એવા સંજોગોમાં ગોલ્ડમાં કઈ રેન્જ જોવા મળી શકે? મારા હિસાબે ગોલ્ડ આમ તો જોઈએ તો આપણે લાસ્ટ પણ ચર્ચા કરી હતી કે ગોલ્ડ એક સેફ હેવન છે, રિયલ સેફ હેવન ત્યાં દેખાઈ રહ્યું છે. એનું રીઝન જે હતું કે મેં વાત કરી હતી કે આ ઇવેન્ટ આવે કે ના આવે, અહીંયા 150 નું લેવલ બ્રેક ના થવું જોઈએ અને એક્ઝેક્ટલી 150 600 400 આસપાસ બોટમ બનાવીને 154 આસપાસ પ્રાઇસીસ પહોંચી ગયા છે. તો મારા હિસાબે એક સાઇન સારી છે. ગોલ્ડ થોડું સેફ હેવન ફરીથી અહીંયા વર્કઆઉટ થયું છે. બે ઇવેન્ટ ફંટાઈ શકે છે. પહેલું એ થઈ શકે કે કદાચ આમાં કોઈ સોલ્યુશન ના આવે ને થોડું જીઓપોલિટિકલ તણાવ વધે તો રૂપીની વીકનેસ એઝ વેલ એઝ જોઈએ તો થોડી જીઓપોલિટિકલ રિસ્કની સેફ હેવનની આ બંને થોડું ગોલ્ડમાં ફોકસ કરી શકે છે. સેકન્ડ છે કે અગેન્સ્ટ મીન્સ કે ડિસિઝન સારું આવે છે અને લાઈક અહીંયાથી સીઝ ફાયર એક્સટેન્ડ થાય છે. કદાચ યુદ્ધ વિરામ તો નહીં થાય, બટ સીઝ ફાયર એક્શન થશે. તો જો એ થાય છે તો મારા હિસાબે ક્રૂડ નીચે આવશે, એના હિસાબે બોન્ડ yield ઘટશે, ડોલર ઇન્ડેક્સ નીચે આવશે જેનો સપોર્ટ ગોલ્ડને મળશે. મારા હિસાબે અહીંયા થોડી ખરીદીની સલાહ છે. કાલે ઇવનિંગ સેશન ચાલુ હતું ડિસ્પાઇટ રજા હતી આપણે માર્કેટમાં ઇક્વિટીઝમાં, પણ કોમોડિટીઝ માર્કેટ સાંજે ચાલુ હતું એટલે ટોટલ ઇમ્પેક્ટ પોઝિટિવ લઈ લીધી છે અને 154 ઉપર પહોંચી ગયું છે. 154 1,54,000 આસપાસ જો મળી જાય છે ફરીથી ખરીદી કરો. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 1,53,200, 1,55,500 સુધીનો ઇન્ટ્રાડે ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. સેકન્ડ હાફમાં અહીંયા એક રિકવરીની અપેક્ષા રાખવી જોઈએ. બિલકુલ. ગોલ્ડ ઇટીએફમાં માર્ચ ત્રિમાસિકમાં 31,561 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે, જે ગયા વર્ષને એ જ સમયગાળાની સરખામણીમાં 6 ગણું છે. તો ગોલ્ડ ઇટીએફમાં જે આટલું રોકાણ ઠલવાયું છે માર્ચ ત્રિમાસિકમાં, તો એ શું સંકેત સૂચવે છે? ઝડપથી જ્યારે ફેબ્રુઆરીમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવતું ત્યારે પણ આ ડિસ્કસ આપણે કર્યું હતું, ત્યારે પણ મેં કીધું હતું કે માર્ચ સારું રહેશે. કારણ કે બેઝિક શું હતું કે ફેબ્રુઆરીમાં પ્રાઇસ નીચે આવ્યા હતા અને એના હિસાબે ઇન્ડિયન મીન્સ કે કન્ઝ્યુમર હોય કે ફાર્મર હોય, ઓલવેઝ આપણે પ્રાઇસ સેન્સિટિવિટી આપણા ડિસિઝન મેકિંગને બહુ વધારે ઇફેક્ટ કરતી હોય છે. એમાં પણ જેના પ્રાઇસ વધુ હોય આપણે બાય કરવો હોય છે અને જેના પ્રાઇસ ઘટતા હોય છે આપણે સેલ કરવો હોય છે. તો એ ડેફિનેટલી ઇમ્પેક્ટ છે આપણા મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનની જોવા મળી અને જેના પરિણામે તમે જો તો બેઝિક જે ઇમ્પેક્ટ છે એ આઈ થિંક કે મીન્સ કે પોઝિટિવ હતી. આખા મહિનો જે ગોલ્ડ છે એની રિકવરી સસ્ટેન રહી અને એના હિસાબે ઇટીએફમાં એક મોટું રોકાણ આવ્યું. સાથે ઇક્વિટીઝનું જે ફ્લક્ચ્યુએશન છે, જે વીકનેસ છે અને સતત મીન્સ કે એમને આ ટાઈમે અંડર પરફોર્મ કરવું છે, એના હિસાબે થોડું લોકો છે એ ડાયવર્સિફિકેશન કરી રહ્યા છે. મારા હિસાબે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, એઝ અ સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સારી બાબત કહેવાય. કારણ કે આપણા ઇન્વેસ્ટર હવે સમજતા થયા છે કે થોડું મીન્સ કે અસેટને ડાયવર્સિફાય કરવું જોઈએ. એક અસેટમાં રોકાણ કરીને એની વોલ્ટાલિટીથી જો બચવું હોય તો આઈ થિંક અહીંયા ડાયવર્સિફિકેશન કરવું જોઈએ અને ક્લિયર કટ જે મ્યુચ્યુઅલ ફંડના ડેટા આવી રહ્યા છે, ઇન્ફ્લોના ડેટા, એમાં રિફ્લેક્શન થઈ રહ્યું છે. બોન્ડ માર્કેટ, ગોલ્ડ અને ઇક્વિટીઝ, જે રીતે ગ્લોબલ ફંડ, હેજ ફંડ 3 અસેટમાં પોતાનું વ્યૂ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ જ રીતે હવે ઇન્ડિયન ઇન્વેસ્ટર ગોલ્ડ, ઇક્વિટી અને બોન્ડ ડેટ માર્કેટમાં પોતાનો એક વ્યૂ નક્કી કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મારા હિસાબે જે રનિંગ મંથ છે એપ્રિલ મંથ, આમાં સૌથી સારું ફ્લો મારા મત મુજબ ડેટમાં આવવો જોઈએ. હવે થોડું ગોલ્ડ અને ઇક્વિટીઝનો ફ્લો ઓછો થશે અને આ મહિને મારા મત મુજબ જે
રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, જે રીતે હાયર ઇન્ટરેસ્ટ રેટની પ્રોબેબિલિટી છે, શાયદ આ મહિનામાં ડેટ માર્કેટમાં વધારે ઇન્ફ્લો આવે, ગોલ્ડમાં આટલો ઇન્ફ્લો આવવા પોસિબિલિટીઝ ઓછી દેખાઈ રહી છે. બિલકુલ, એઝ અ સેફ હેવન એસેટ તરીકે ગોલ્ડ વર્સિસ ડોલર એ ચર્ચા ચાલી રહી છે. તો હવે જે વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા હતી, ઓવરઓલ અત્યારે 30% છે, તો એ આગામી સમયમાં કેવી સ્થિતિ જોવા મળશે ગોલ્ડ વર્સિસ ડોલર? મારા હિસાબે ડોલર સ્ટ્રોંગ જ રહેશે અહીંયા. બેઝિકલી મીન્સ કે જે રીતે યુએસ પ્રેસિડેન્ટ જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી તો કોઈ વધારે શાંતિ રાખે એવું લાગતું નથી. આના પછી બીજું સેકન્ડ ઇસ્યુ ઊભું છે એ છે મીન્સ કે ઘણી બધી કન્ટ્રીઝને એમને લેવાનું જે પોતે ઓબ્જેક્ટિવ છે, જે પોતે હવે ફરીથી મીન્સ કે એક ઇસ્યુ શાંત થાય તો બીજું શાંત થાય તો ત્રીજું. તો આઈ થિંક આ રીતે એમનું ઓલવેઝ મીન્સ કે કેપ્ચરિંગ ઓફ કન્ટ્રીઝ, ટ્રેડ અને સાથે સાથે વોર, તો આ ત્રણમાંથી એક ઇસ્યુ તો એ એક્ટિવ રાખશે. અને એ એક્ટિવિટીમાં આઈ થિંક ગ્લોબલ માર્કેટમાં અનસર્ટનિટીઝનો માહોલ છે હજી પણ ઊભો રહેશે. આઈ થિંક મીન્સ કે આના પછી સેકન્ડ મીન્સ કે સાઉથ અમેરિકન કન્ટ્રીઝનું એક્વિઝિશન ફરીથી ચાલુ થશે. એક પછી એક કન્ટ્રી ઉપર ધમકીઓ ફરીથી આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એના પછી 150 દિવસ કમ્પ્લીટ થશે એટલે લઈને આવશે જે ટેરિફની એક્સપાયરી થશે, જે ટોટલ આઈ થિંક પ્રોબેબલી છે કે મે એન્ડ સુધીમાં કોઈ એમાં મોટું કંઈ ડેવલપમેન્ટ લઈને આવે. સાથે પછી આખું યુએસના ઇલેક્શન્સ પણ છે. તો આઈ થિંક ઘણા બધા ઇસ્યુ એવા છે કે જેના હિસાબે કોઈ રાહત મળે ઇમર્જિંગ બાસ્કેટનું નથી દેખાઈ રહ્યું. ડોલર સ્ટ્રોંગ રહેવું જોઈએ. આઈ થિંક ડોલરમાં કોઈ વીકનેસના હાલ રીઝન નથી. સાથે ડી-ડોલરાઇઝેશન અને એ જે હમણાં થોડું એમની ટ્રસ્ટવર્ધીનેસ ગઈ છે એ થોડા નેગેટિવ ફેક્ટર હતા અને ક્રૂડનું નીચે આવું. બટ ઓલ ઓવર આઈ થિંક જ્યાં સુધી બોન્ડ yield છે 4.10 નીચે ના આવી ટ્રેઝરી, ડોલર ઇન્ડેક્સમાં બહુ કરેક્શનના ચાન્સીસ નથી. અને એ હિસાબે ગોલ્ડ છે એ થોડું રૂપીના પર્સપેક્ટિવથી મોંઘું રહેશે, ઇન્ટરનેશનલ પર્સપેક્ટિવથી થોડું ફ્લેટિશ રહેશે, બટ ડોમેસ્ટિક પર્સપેક્ટિવથી જે રૂપી વીક થઈ રહ્યો છે એના આધારે ત્યાં થોડી કોસ્ટ વધશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે રૂપીનું વીક થવું આપણી ઇમ્પોર્ટ ડ્યુટી એઝ વેલ એઝ ગોલ્ડ આ બંનેના પ્રાઇસીસને હાયર રાખે છે. એના હિસાબે કદાચ ઇન્ડિયન માર્કેટમાં બહુ મોટું કરેક્શન ના આવે. ગ્લોબલ માર્કેટમાં અહીંથી $5,000 ઉપર જવું થોડું મુશ્કેલ છે. બિલકુલ, રવિભાઈ સાથે સિલ્વર અને ક્રૂડ ઓઇલ એ બીજી કોમોડિટીઝ વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે સિલ્વરની વાત કરીએ તો અહીં 0.42% વધારો જોવા મળી રહ્યો છે. 2,53,818નું લેવલ જોવા મળી રહ્યું છે. રવિભાઈ, ચાંદીમાં તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો? મારા હિસાબે જે સિલ્વરનું ટ્રેડ છે એમાં થોડું આજે આઉટ પરફોર્મન્સ છે, કારણ કે મેટલ્સના પ્રાઇસીસ સારા સપોર્ટ કરી રહ્યા છે. ગઈકાલે અને આજે કોપરમાં જોઈએ તો 6-7%નો ઉછાળો, 2 દિવસમાં એલ્યુમિનિયમ 6% ઉછાળ્યું છે. તો એના હિસાબે બેઝ મેટલનો ખાસો એવો સપોર્ટ છે. એના હિસાબે અહીંયા આઉટ પરફોર્મન્સ રહેવાની શક્યતા વધી રહી છે. 2,53,000, 2,52,800 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2,51,600નો રહેશે અને 2,55,000 સુધીના ટાર્ગેટ તમને સિલ્વર ઇન્ટ્રાડેમાં બતાવી શકે છે. તો મારા હિસાબે આજે ઓપનિંગ બાદ જે અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે એ ખરીદીની એક તક તરીકે જોવું જોઈએ. બિલકુલ, માર્કેટ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે એ ફેક્ટરને કન્સિડર કરી રહ્યું છે? જરૂરથી કાલે ચાઇનાના ઘણા બધા ડેટા, રિટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, જીડીપી ગ્રોથ, આ બધું સવારે આવવાનું છે. હાલમાં માર્કેટ ઓપ્ટિમિસ્ટિક છે કે ડેટા સારા રહે. આઈ થિંક એ ડેટા ખાસ એવો ઇમ્પોર્ટન્ટ રહેશે. બાકી જે અહીંયા જે રીતે ટ્રમ્પનું વલણ ચાલી રહ્યું છે, જે રીતે ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટી છે, એ આધારિત તો મેજર કોઈ ડિમાન્ડમાં રિકવરી આવે કે ઇકોનોમિક સેન્ટિમેન્ટમાં રિકવરી આવે એવું નથી લાગી રહ્યું. IMFનો જે ગઈકાલે રિપોર્ટ હતો ગ્લોબલ જીડીપી ગ્રોથ ઉપરનો, એમાં પણ મીન્સ કે ઇન્ડિયાનું ગ્રોથની ફોરકાસ્ટ વધારી હતી. બટ ઓલ ઓવર આઈ થિંક થોડું એમનું જે આઉટલુક છે આ જીઓપોલિટિકલ તણાવને લઈને કોશિયસ છે. એટલે હજી એવું નથી, પરિવર્તન નથી થયું કે લાઈક આજે ટોટલી કોઈ ઇકોનોમી સ્ટ્રેસમાં ગઈ છે. બટ એ તરફનો રસ્તો જરૂરથી પકડ્યો છે. જો જલ્દીથી આ વોર સમાપ્ત નહીં થાય, જલ્દીથી ઇકોનોમિક સેન્ટિમેન્ટમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય, તો એક સૌથી મોટું ડેન્ટ રહેશે. સેકન્ડ જે મેજર ફેક્ટર છે એ સિલ્વરનું સૌથી મોટું કન્ઝ્યુમર ચાઇના છે. કારણ કે અત્યારે જે ઈરાન ના જે બ્લોકેડનું વાત કરી હતી યુએસ પ્રેસિડેન્ટે, એ ઓલરેડી એમને આજે સવારે અપડેટ કર્યું છે કે બ્લોક થઈ ચૂક્યા છે. હવે ઈરાન અને ચાઇના વચ્ચે બહુ મોટો વેપાર છે.
ક્રૂડનું સૌથી મોટું ઇમ્પોર્ટર ઈરાનથી ચાઇના છે. હાઈએસ્ટ માર્કેટ શેર છે, 80-90% ક્રૂડ ત્યાં જ જાય છે. સાથે ચાઇનાની મોટી પ્રોડક્ટ છે, ઘણી બધી પ્રોડક્ટ ઈરાન જાય છે. એટલે એ બંને વચ્ચે કરન્સીનું બહુ મોટો ટ્રેડ નથી થતો, પણ એ લોકો બાર્ટર સિસ્ટમની જેમ બંને ડિફેન્સ અને ઓઇલ આ બે વચ્ચે બાર્ટર થઈ રહ્યું છે. હવે યુએસની નજર આ ઉપર છે. ગઈકાલે પણ એમના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ચાઇના, જાપાન, ઘણી બધી કન્ટ્રીઓને, ઇન્ડિયાનું નામ નથી બટ બીજી ઘણી કન્ટ્રીઓને વોર્નિંગ આપી છે કે એ લોકો ઈરાન કરન્સીમાં ટ્રેડ કરો છે એ લોકોએ. તો આઈ થિંક એ થોડું નેગેટિવ ફેક્ટર છે કે આગળ જતા ચાઇનામાં જો કોઈ ઇસ્યુ ફરીથી યુએસ ચાઇના વચ્ચે ઊભા થાય તો મારા હિસાબે આ એક થોડું નેગેટિવ ફેક્ટર સાબિત થઈ શકે છે. હાલમાં 2 દિવસનું ઇમ્પોર્ટન્ટ રહેશે, 16-17, અને આ ગુરુ શુક્ર પાછા આવી ગયા છે, એટલે વીકેન્ડ આવે એટલે આ ટ્રમ્પની કોઈની કોઈ ડેડલાઇન હોય. આ વખતે ડેડલાઇન પોઝિટિવ સાઈડ છે કે લોકો 2 દિવસમાં નેગોશિએશન કરશે, અને જે શુક્રવારે એમની સીઝફાયરની ડેડલાઇન પતી છે પહેલા કદાચ સારા ન્યૂઝ આવે એવું એમને આજે સવારે ટ્વીટ કરું છું. તો લેટ્સ હોપ કે કંઈક સારું ટ્વીટ આવે, અને જો આ થાય છે તો મારા મત મુજબ સિલ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું ફેક્ટર એક્ટિવ થઈ છે. બિલકુલ. ક્રૂડની વાત કરીએ તો અત્યારે બેઉ તરફી છે. પાકિસ્તાનમાં ફરી વાતચીત શરૂ થશે એવા સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ ખુદ કહી રહ્યા છે. બીજી તરફ હોર્મુઝમાં બ્લોકેજ ને થઈ રહ્યું છે. તો એવા સંજોગોમાં ક્રૂડમાં અત્યારે વધારો જોવા મળ્યો છે. એ વધારો જો જળવાઈ રહેશે? મારા હિસાબે ક્રૂડમાં થોડું રેઝિસ્ટન્સ રહેશે. આઈ થિંક આજે મીન્સ કે સુધારો છે, કારણ કે ઘણા બધા 2 ટ્રેડિંગ સેશનમાં સારો કરેક્શન હતું. મંડે ઇવનિંગ એઝ વેલ એઝ આજે ટ્યુઝડે પણ કરેક્શન છે. અને આજે સવારે જે બ્લોકેટના ન્યૂઝ આવ્યા પછી $3-4નો ઉછાળો આવી ગયો છે, અને હિસાબે આપણે અહીંયા સુધારો છે. બટ ઓલ ઓવર સ્ટ્રેટેજી અને ઓલ ઓવર આઉટલુક જોઈએ તો મારા હિસાબે આ ન્યૂઝ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વિધાઉટ ન્યૂઝ કંઈ મોટી ઇમ્પેક્ટ નહીં આવે, બટ જો ન્યૂઝ કંઈક ફેવર કે અગેન્સ્ટ આવશે તો હવે આ લેવલથી ઉથલપાથલ થઈ શકે. હાલમાં થોડું મારા હિસાબે ઓપ્ટિમિસ્ટિક રહેવું જોઈએ કે કદાચ હમણાં કમેન્ટ્સ આવશે, સારા આવશે. મોટી મોટી જે કન્ટ્રીઝ છે, લાઈક હવે ઇન્ડિયા, ચાઇના બધા ઇન્વોલ્વ થશે, તો આઈ થિંક એ આધારિત અહીંયા કંઈ મીન્સ કે એટલીસ્ટ કમેન્ટ તો સારી આવશે. તો એ આધારિત જે આ ઉછાળો છે ટકવું મુશ્કેલ છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. 8400 આસપાસ જો ઉછાળો આવે છે તો વેચીને વેપાર કરવો જોઈએ. મઈ કોન્ટ્રાક્ટ સ્ટોપ લોસ વુડ બી 8450, અને નીચેની બાજુ 8270 સુધીના ટાર્ગેટ આવી શકે છે. બિલકુલ. આમ સ્ટ્રક્ચરલી જોઈએ તો આ જે પ્રાઇસીસ છે એ 70 થી 75ની રેન્જમાં આવે એવી કેટલી સંભાવના લોંગ ટર્મ? 80 નીચે કોઈ પણ પ્રોબેબિલિટી નથી. 80 નીચે, કારણ કે જે નોર્મલ લેવલ હતા એના ઉપર કોસ્ટિંગ બહુ વધી ગયું છે, અને જે રીતે ત્યાં એનર્જી ઇન્ફ્રાને નુકસાન થયું છે એ રિકવરી થતા બહુ ટાઈમ લાગી જશે. મારા હિસાબે 1 થી 2 વર્ષ વચ્ચેનો ટાઈમ લાગશે. હવે આ રિકવરી એટલી જલ્દી નહીં આવે. સાથે ગઈકાલે ઈરાને પોતે જે ડિમાન્ડ કરી છે એ પણ બહુ મોટી ડિમાન્ડ છે. 25 લાખ કરોડ રૂપી ટર્મ્સમાં 25 લાખ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે કે એમને આ વોરથી જે લોસ થયો છે એ 25 લાખ કરોડની અમાઉન્ટ છે, જે એ લોકો ગલ્ફ પાસે, પહેલા યુએસએ ના પાડી, હવે એ લોકો ગલ્ફ પાસે માગી રહ્યા છે. અને 25 લાખ કરોડ આઈ થિંક બહુ મોટી અમાઉન્ટ છે. કોઈ પણ કન્ટ્રીને હા ના પાડે આટલું મોટું અહીંયા લોસ એમને આપવાનું. અને બધાને નુકસાન થયું છે. અમેરિકાને ખુદને પણ નુકસાન થયું છે. અને મીન્સ કે એને તો પગ પર કુહાડી મારી છે. હાલાકી કુહાડી પર પગ મારવો વધારે યોગ્ય ગણી શકાય. ઇઝરાયલ સાથે આસપાસના બધા જ ગલ્ફ, બધાને લોસ થયા છે. વોર કોઈ દિવસ સારું નથી હોતું કોઈ માટે. સામસામે બંને નુકસાન થાય એ સમજવું જોઈએ. અને આઈ થિંક કે ઈરાન તો વોરમાં એન્ટર થવા પણ નહોતું માંગતું. ઇઝરાયલ અને યુએસએને ખેંચીને વોરમાં અંદર લીધું છે. આઈ થિંક એ આધારિત એવું લાગી રહ્યું છે કે પોતાની ડિમાન્ડ જો હટાવશે નહીં 25 લાખ કરોડની, તો મારા હિસાબે બહુ મોટું સમાધાન થવું મુશ્કેલ છે. એટલે જ મેં કીધું યુદ્ધ વિરામ નહીં થાય. આમાં જો પણ થશે સીઝ ફાયરનું એક્સટેન્શન પોસિબલ છે. આપની વાત સાચી છે કે યુદ્ધથી બધાને નુકસાન છે, અને મોદી સાહેબે તો કહ્યું પણ ખરું કે આ યુદ્ધનો એરા નથી. નેચરલ ગેસની વાત કરીએ તો અહીંયા 0.33% વધારો છે. તો બેરિશ મોમેન્ટમ હોવા છતાં પણ અત્યારે આપણે વધારો જોવા મળ્યો છે. એનું કારણ આ યુદ્ધ જ છે. 400 રૂપિયાથી કરેક્ટ થઈને 244 આવ્યું છે, એટલે થોડું મારા હિસાબે થોડું શોર્ટ કવરિંગ ગણી શકાય. ઓવરસોલ્ડ છે, ઓવરસોલ્ડ, એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ કેટેગરીમાં છે, અને 240-241 આસપાસ સપોર્ટ સારો છે. એટલે મારા હિસાબે આ સપોર્ટને ધ્યાનમાં રાખવું જોઈએ. 240નો લેવલ બ્રેક થાય તો ફરીથી 232 સુધીનું લેવલ આવી શકે છે. તો કારણ કે આમ સિઝનાલિટી ઓવર થવાના હિસાબે અહીંયા અંડર પરફોર્મન્સ થોડું વધી શકે છે.
બિલકુલ. કોપરમાં કેવું આઉટલુક લાગે છે? અત્યારે 1.19% વધારો જોવા મળશે. એલમી પર ઇન્વેન્ટરી વધારે હતી એવું આપણે ન્યૂઝ આપણે સતત જોતા રહે, એમ છતાં પણ અત્યારે વધારો છે. એલએમઈ થોડું આઈ થિંક કે એલએમઈ અને સીએમઈ આઈ થિંક કોપરમાં અમારા હિસાબે જે લોકો ઇન્વેન્ટરી બેઝ ટ્રેડ કરતા હતા એ લોકોને મેં આગળ પણ ઘણીવાર આપણે વાત કરી છે કે હવે એ મેટર નથી. મેટર ઇઝ ઇકોનોમી, મેટર ઇઝ વોર, મેટર ઇઝ સપ્લાય શોર્ટેજ. તો આ ન્યૂઝ વધારે થોડા ફોકસમાં રહેશે. ઇન્વેન્ટરીઝમાં શું છે કે લાઈક ઘણી વાર સીએમઈ ના ટ્રેડ હોય તો એના હિસાબે તમને એવું દેખાય કે અહીંયા ઇન્વેન્ટરી ઘટી રહી છે કે વધી રહી છે, બટ સસ્ટેનેબલ બેઝિસ પર એ નથી થઈ રહ્યું. અત્યારે જે ડિફરન્સ હતો બિટવીન ધ સીએમઈ અને એલએમઈ જે -5 ચાલી રહ્યો હતો, અત્યારે એ મીન્સ કે 15+ થયો છે. તો આઈ થિંક એ થોડું પર કેજી, તો આઈ થિંક એ ક્લિયર કટ છે કે જ્યાં ત્યાં વધારે મીન્સ કે નેગેટિવિટી કે પોઝિટિવિટી મળે ત્યાં લોકો થોડું વધારે આર્બિટ્રેજ રમે. તો આઈ થિંક આ ફંડ હાઉસીસનો આર્બિટ્રેજ પણ હોય. તો એ આધારિત મારા હિસાબે અત્યારે જે મેજર રિએક્ટ થઈ રહ્યું છે સપ્લાય શોર્ટેજનું પોસિબિલિટીઝ છે ને, જ્યારથી લાઈક કે મંડેથી તમે જો બધી જ મેટલમાં એક સસ્ટેનેબલ મૂવ જોવા મળી રહ્યા છે. એલ્યુમિનિયમ પણ સોમવારે સારો ઉછાળો હતો. આ ઉપરાંત જોઈએ તો કોપરમાં ઉછાળો હતો. ઝિંક મંગળ 2 દિવસ સારું ઉછાળ્યું હતું. તો આઈ થિંક અહીંયા થોડું સપ્લાય વધારે ઇશ્યુ છે રાધર દેન ડિમાન્ડ. બિલકુલ. એલ્યુમિનિયમમાં અત્યારે પણ 0.22% ઉછાળો આપણે જોઈ રહ્યા છે. તો આ જે તેજી છે એ સસ્ટેન રહેશે? જરૂરથી સસ્ટેન રહેશે. મેટલનું આ એક સેફ હેવન છે. આઈ થિંક અધરવાઇઝ જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવશે ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ, જો અહીંયા હમલાઓ તે થશે આવું કંઈક ન્યૂઝ આવશે તો મારા હિસાબે જે સપ્લાય શોર્ટેજનો હિસાબે એ વધી જશે અને અધરવાઇઝ બીજી મેટલ્સના હિસાબે સારા રહેશે. તો જે ગોલ્ડનો રોલ છે સેફ હેવન, એ મેટલમાં એલ્યુમિનિયમ છે. મારા હિસાબે ખરીદી કરવી જોઈએ. થોડું શોર્ટ ટર્મ રાખો ખરીદીને. ગયા વીકે જે આપણે આપો તો ટાર્ગેટ ઓવર અચીવ થયો છે. 362 નો ટાર્ગેટ હતો, અત્યારે 366 ચાલી રહ્યું છે. આઈ થિંક 366 એ ખરીદી કરો. સ્ટોપ લોસ વુડ બી 362 અને 375 સુધી ટાર્ગેટ અહીંયા આવી શકે છે. બિલકુલ. રવિભાઈ, મહત્વના ઇનપુટ્સ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે પણ કોમોડિટીઝ વિશે ડિસ્કશન થયું છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. મે બી કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં થ્રુ સ્પોટ ઓર ડેરિવેટિવ માર્કેટ કોમોડિટીઝમાં પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. જે વધુ વખત આપનો આભાર. હવે માર્કેટ પર નજર કરીએ તો ગોલ્ડમાં 0.06% ઘટાડો છે, સિલ્વરમાં 0.31% વધારો છે, ક્રૂડ ઓઇલમાં 0.40% વધારો છે, નેચરલ ગેસમાં પણ 0.45% વધારો છે. કોપર, ઝીંક અને એલ્યુમિનિયમ ત્રણેયમાં અત્યારે સારો એવો વધારો છે. કોપરમાં તો 0.98%નો અત્યારે આપણે વધારો જોઈ રહ્યા છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝ વિશે આપની સાથે વાત કરવા માટે જોડાશે અમારા સહયોગી હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.